શ્રીમદ ભાગવતજી એ શ્રીમદ પ્રભુ ગોવર્ધન ધરણનું વાંગમય સ્વરૂપ છે અને વાંગમય સ્વરૂપને આ પાંચે પ્રકારથી શ્રદ્ધાનો આપણામાં જન્મ થયો, અનન્ય પ્રેમની આપણામાં જાગૃતિ થઈ, નિસંદેહતા આપણામાં આવી, સતત સ્મરણ કરવાનું આપણે સંકલ્પ લીધું અને ભગવાનના ચરણારવિંદમાં સંપૂર્ણ રીતે આપણે શરણાગત થયા. આ પાંચ ફલની પ્રાપ્તિ ભાગવતજીના શ્રવણથી આપણને થઈ. પણ ગીતાના અંતમાં જેમ અર્જુન ભગવાનને કહે છે કે પ્રભુ કરિષ્યે વચનમ તવ, ક્યારેક કર્મ, ક્યારેક જ્ઞાન, ક્યારેક ભક્તિ, ક્યારેક સાંખ્ય, ક્યારેક સંન્યાસ, ક્યારેક કર્મ સંન્યાસ. 15મા અધ્યાયમાં ઉર્ધ્વ મૂલ મધ્ય શાખા, વૃક્ષોની જડ જેમ નીચે હોય છે એના રૂટ્સ, એવી રીતે મનુષ્યના જીવનમાં ઉર્ધ્વ મૂલ મધ્ય શાખા, એના રૂટ્સ ઉપરની તરફ હોય છે. વૃક્ષના જડ નીચે હોય છે અને મનુષ્યની જડ ઉપર તરફ હોય છે. ઉપર થતી જળમાં ઘણીવાર શું થાય કે આપણી પ્રશંસા થતી હોય, આપણને યશ કીર્તિ મળતી હોય, આપણું ખૂબ સન્માન થતું હોય, એટલે એક અનસેડલી કયા વગરનું એક સૂક્ષ્મ અહંકાર હૃદયમાં જન્મ. અંદરથી તો સારું લાગે, આપણે રહેવા દે કઈ વાંધો નહીં, એ મારા માટે નહીં બોલતા, એમાં પણ અંદરથી મનુષ્યનો સ્વભાવ છે કે એક સૂક્ષ્મ અહંકાર પોષાતો હોય. એ સ્થિતિમાં જ્યારે આપણું સન્માન, બહુમાન અને આદર ભાવ સત્કાર બહુ જ થતું હોય, મંગલ ગીતો આપ જાઓ ત્યારે ગવાતું હોય, ત્યારે આપણે પોતાની જાતને બહુ જ મહાન સમજવાના બદલે આપણે જરૂરી છે કે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ કે જેમના કારણે આપણે પૂજાઈ રહ્યા છે. જે ઈષ્ટદેવ અને ગુરુદેવના કારણે જેમને આપણે સંકલ્પ લઈને કહ્યું છે કે કરીશે વચનમ તવ, આપના વચનનું હું પાલન કરીશ. એમના દ્વારા આપેલું જ્ઞાન, એમના દ્વારા આપેલું પદ, એમના દ્વારા આપેલું એમનું અનુભવ, એમણે જે એમની સાથે આપણી સાથે એમનું એક્સપિરિયન્સ શેર કર્યું, એના કારણે આપણે ઉજળા દેખાઈએ છીએ. એટલે યશ, કીર્તિ, સન્માન, અહોભાવ આ બધું જ્યારે આપણને પ્રાપ્ત થાય, હૃદયમાં એક દાસ તરીકે દાસાનું દાસની અનુભૂતિ રાખીને અને આપણા હૃદયમાં એક ભાવ રાખવો કે નાચત હમ ગોપાલ ભરોસે. બોલનાર પણ કૃષ્ણ છે, આપના હૃદયમાં બિરાજીને સાંભળનાર પણ કૃષ્ણ છે, અને જેના ગુણગાન ગવાઈ રહ્યા છે એ પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વાંગમય સ્વરૂપ ભગવાન સ્વયં શ્રી શ્રીનાથજી બાબા છે.